टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દુનિયાની રાજનીતિ એક એવો અખાડો છે જ્યાં ક્યારે શું થઈ જાય કોઈ નથી જાણતું. અહીં સુરક્ષિત લાગતો રસ્તો મોતનો કૂવો પણ બની શકે. જેને તમે મિત્ર સમજો ને, એ ગમે ત્યારે ગણતરીપૂર્વકનું જોખમ સાબિત થઈ શકે. આ આખી ખતરનાક રમતના કેન્દ્ર સ્થાને ડોનાલ્ડ ટ્રમ્પ છે. આ જ મહિનાની આ વાત છે. ટ્રમ્પે વધુ એક વખત નાટકીય રીતે મોતને હાથતાળી આપી. એક તરફ ઈરાનની ધરતી પર બેઠેલા કટ્ટર દુશ્મનો તેમને મારી નાખવા માટે તાપીને બેઠા છે, તો બીજી તરફ અમેરિકાની ધરતી પર જ દેશદ્રોહની ગંધ આવી રહી હતી. આ કોઈ સામાન્ય વાત નથી. ટ્રમ્પની હત્યાનું વધુ એક વખત કાવતરું રચવામાં આવ્યું. હવે આ આખો પ્લાન શું હતો એ તમારે જાણવું પડે. તુર્કીમાં નાટો સંગઠનની સમિટ મળી હતી, જેના માટે 6 જુલાઈની રાત્રે ટ્રમ્પ ત્યાં પહોંચ્યા. અહીંથી ત્રીજા દિવસે તેઓ અમેરિકા પાછા ફરવાના હતા. પાછા ફરતી વખતે ટ્રમ્પે તેમના નવા બોઈંગ 747-8 વિમાનમાં મુસાફરી નહોતી કરી. આ બ્રાન્ડ ન્યૂ વિમાન કતાર સરકારે અમેરિકાને ભેટમાં આપ્યું હતું. ટ્રમ્પે ખુશીથી આ નવું વિમાન દુનિયા સામે રજૂ પણ કર્યું. આ વખતે ટ્રમ્પ આ નવા વિમાનને બદલે પોતાના જૂના એરફોર્સ 1 વિમાનમાં બેસીને રવાના થયા. દુનિયાભરના લોકોને સવાલ થયો કે તેમણે કેમ વિમાન બદલી નાખ્યું. બધાને ઈરાન પર શંકા હતી. બધાએ માની લીધું કે ઈરાને નવા વિમાન પર હુમલો કરવા કાવતરું રચ્યું હશે. આમ પણ ઈરાન ટ્રમ્પની હત્યા કરવાની તક શોધી જ રહ્યું છે. અમેરિકાના સિક્રેટ સર્વિસના અધિકારીઓએ જીવનું જોખમ જોઈને છેલ્લી ઘડીએ આખો પ્લાન બદલી નાખ્યો. આખી દુનિયા જાણે છે કે ટ્રમ્પ તેમના નવા લક્ઝુરિયસ વિમાનને વહેલી તકે તૈયાર કરાવવાની જીદ કરતા હતા. એમ પણ કહેવામાં આવ્યું હતું કે આ વિમાન અમેરિકન રાષ્ટ્રપતિના જૂના વિમાન જેટલું સુરક્ષિત છે. અમેરિકાના કેટલાક મોટા નેતાઓ અને અધિકારીઓ ચિંતા કરવા લાગ્યા છે કે વિમાનની ઉતાવળમાં તૈયાર કરવામાં ચક્કરમાં સુરક્ષાના મામલે કોઈ ખામી તો નહીં નથી ગઈ ને. આવી ચિંતા થવા લાગી એટલે વ્હાઇટ હાઉસ તરફથી નિવેદન આપવામાં આવ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ નવું વિમાન એકદમ આધુનિક અને સુરક્ષિત જ છે. હવે ટ્રમ્પ કેમ નવું વિમાન છોડીને જૂના વિમાનમાં ગયા એને લઈને એક ઘટસ્ફોટ કરવામાં આવ્યો. ટ્રમ્પ તુર્કીમાંથી પાછા સ્વદેશ આવી રહ્યા હતા ત્યારે સિક્રેટ સર્વિસ અને જાસૂસી એજન્સીઓનો શ્વાસ અદ્ધર થઈ ગયો. ઇઝરાયલની ઇન્ટેલિજન્સ એજન્સીઓએ એક એવો સનસનીખેજ ઇનપુટ આપ્યો જેને બધાને ચોંકાવી દીધા. ઇનપુટ હતા કે ઈરાન સીધું જ ટ્રમ્પ પર ત્રાટકવાનું કાવતરું ઘડી રહ્યું છે. પરમાણુ વિવાદ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં ચાલી રહેલી તંગદિલી વચ્ચે અમેરિકાએ ઈરાનના ઠેકાણા પર જવાબથી હુમલા કર્યા. તેનો બદલો લેવા માટે ઈરાન તરફડિયા મારતો હતો. ખતરો એટલો મોટો હતો કે ટ્રમ્પના કાફલાની સુરક્ષા માટે હવામાં F-15 ફાઇટર જેટ્સ, B-2 બોમ્બર્સ, સાયબર વોરફેર પ્લેન્સ અને ફ્યુઅલ ટેન્કર્સ તૈનાત કરવા પડ્યા હતા. તમે જુઓ કે ટ્રમ્પ તેમના જૂના એરફોર્સ વિમાનમાં ગયા, પરંતુ કતારે આપેલા એ નવા વિમાનનું માત્ર દુશ્મનોનું ધ્યાન ભટકાવવા માટે બ્રિટન તરફ રવાના કરી દેવાયું. વ્હાઇટ હાઉસ ભલે આને માત્ર સુરક્ષા માટેની એક ચાલ ગણાવી રહ્યું હોય, પરંતુ સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોએ આખી પોલ ખોલી નાખી. ન્યૂયોર્ક ટાઈમ્સ સહિતના રિપોર્ટ મુજબ માત્ર 1 વર્ષના ટૂંકા ગાળામાં ઉતાવળે તૈયાર કરાયેલા આ નવા વિમાનમાં એડવાન્સ એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ અને ઇલેક્ટ્રોનિક વોરફેર સામે લડવાના એવા હથિયારો જ નહોતા જે જૂના એરફોર્સ વિમાનમાં પહેલાંથી ફિટ હતા. જૂનું પ્લેન ન્યુક્લિયર એટેક અને ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સના ઝટકા સહન કરવા માટે પણ સક્ષમ હતું, જ્યારે નવા પ્લેનમાં હજુ આ ક્ષમતાઓ વિકસાવવામાં નથી આવી. આ બધા વચ્ચે વધુ એક ઘટસ્ફોટ કરવામાં આવ્યો. અમેરિકામાં ગણગણાટ શરૂ થઈ ગયો કે લેંગલી એટલે કે CIAના હેડક્વાર્ટરથી કાવતરાખોરોએ આ નવા વિમાનની ઇલેક્ટ્રોનિક સિસ્ટમ જ આખી હેક કરીને હવામાં જ વિમાનને ક્રેશ કરી દેવાનું એક મોટું કાવતરું ઘડ્યું હતું. આ વિમાન બદલીને ટ્રમ્પે અમેરિકાના કેટલાક ગદ્દારોના ઈરાદા ઉપર પાણી ફેરવી દીધું. લોકોએ તો ત્યાં સુધી આક્ષેપ કર્યો
કે ન્યૂયોર્ક ટાઈમ્સે તો હવાઈ હુમલામાં ટ્રમ્પના મોતના સમાચાર પહેલેથી લખી પણ નાખ્યા હતા. જોકે આ સમાચારના સમર્થનમાં કોઈ પુરાવા મળ્યા નથી. અલબત્ત આ અફવાઓ ત્યારે વધુ મજબૂત બની જ્યારે ન્યૂયોર્ક ટાઈમ્સના જે પત્રકારોએ આ પ્લેન બદલવાની અને સુરક્ષા ખામીઓના સમાચાર આપ્યા હતા તેમની વિરુદ્ધ અમેરિકાના ન્યાય વિભાગે તપાસ શરૂ કરી દીધી. તેમને કોર્ટના સમન્સ પાઠવવામાં આવ્યા. સરકારે દાવો કર્યો કે દેશની સુરક્ષા સાથે જોડાયેલી અતિ સંવેદનશીલ માહિતી લીક કરવાનો આ એક આખો મામલો છે. જ્યારે પ્રેસ એસોસિએશને આને મીડિયાની આઝાદી પર તરાપ ગણાવી. આ આખી ઘટના બાદ ટ્રમ્પે બિંદાસ થઈને કહ્યું કે આ બધું દુશ્મનોને ગેરમાર્ગે દોરવા માટેની અમારી રણનીતિનો એક ભાગ હતો. પણ એક વાત તો પાકી છે કે વર્ષ 2026માં પણ અમેરિકાના રાષ્ટ્રપતિની સફર સદાય મોતના ઓથાર હેઠળ જ રહી છે, જ્યાં બહારના દુશ્મનોની સાથે ઘરના અંદરના લોકોની વફાદારી પર પણ શંકાની સોય અટકેલી રહી છે. આ ઘટના આજે પણ કેટલાક માટે સાવચેતીનો એક સામાન્ય પ્રોટોકોલ છે, તો કેટલાક માટે અંદરખાને રમાયેલી એક બહુ મોટી ગદ્દારીનો જીવતો જાગતો પુરાવો છે. હવે સવાલ એ છે કે વિમાનની ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સને હેક કરીને વિમાનને તોડી પડાય ખરું? આખી વાતને બહુ સરળ રીતે સમજવા જેવું છે. હકીકત એ છે કે વિમાનની અંદરની બધી જ સિસ્ટમ એકસરખી હોતી જ નથી અને દરેકને હેક કરવી એટલી સરળ પણ નથી હોતી. કેટલીક સિસ્ટમ એવી છે જે બહારની દુનિયા સાથે કનેક્ટેડ હોય છે, એટલે ત્યાં જોખમ થોડું વધારે હોય. જ્યારે પ્લેનને ઉડાડવા માટેની મુખ્ય સિસ્ટમ એકદમ અલગ અને સુરક્ષિત રાખવામાં આવે છે. સૌથી પહેલાં એ સમજવું પડે કે પ્લેનના કયા ભાગો અથવા સિસ્ટમ પર સાયબર હુમલાનું જોખમ થોડું વધારે હોઈ શકે છે. પ્લેનમાં મુસાફરો માટે વાઈફાઈ અથવા મનોરંજન માટેની એન્ટરટેનમેન્ટ સિસ્ટમ હેક થઈ જવાનું સૌથી વધુ જોખમ હોય જ છે. જોકે આ સિસ્ટમને પ્લેન ઉડાડવાના કંટ્રોલ સાથે તદ્દન અલગ રાખવામાં આવે છે, છતાં પણ તેમાં કેટલીક ખામીઓ સામે આવી ચૂકી છે. આ સિવાય વિમાનની અંદર જે કમ્યુનિકેશન સિસ્ટમ હોય, એટલે કે પાયલટ જે ટેકનોલોજી અને ડેટા લિંક દ્વારા ગ્રાઉન્ડ કંટ્રોલ સાથે જે વાત કરે ને, તેના પર પણ સાયબર જોખમના રિપોર્ટ અવારનવાર આવી રહ્યા છે. મૂળ વાત એ છે કે કોઈ હોલિવૂડ ફિલ્મની જેમ એકાદ બટન દબાવીને હવામાં ઉડતા વિમાનને રિમોટલી હેક કરી લેવું ખૂબ જ મુશ્કેલ છે. વાસ્તવિક જોખમ ત્યારે જ ઊભું થાય જ્યારે સુરક્ષાના એક પછી એક ઘણા લેયર્સ તૂટે, જેમ કે માણસોની કોઈ ભૂલ થાય, પ્લેનના મેન્ટેનન્સ વખતે કોઈ ગરબડ થઈ હોય અથવા એકબીજા સાથે જોડાયેલા નેટવર્કમાં કોઈ મોટી ખામી રહી ગઈ હોય. આ જ કારણે એવિએશન સિક્યુરિટી ટીમો પ્લેનની તમામ મહત્ત્વની સિસ્ટમ્સને એકબીજાથી તદ્દન અલગ રાખે છે અને 24 કલાક તેનું મોનિટરિંગ કરતી રહે છે. જો કે આ સિસ્ટમની અંદરના લોકો શામેલ હોય તો વિમાનને હેક કરીને તોડી પાડવાનું જોખમ તો રહે જ. હવે સૌથી મોટો સવાલ એ થાય કે અમેરિકામાંથી કોણે ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડ્યું? અમેરિકામાં ગણગણાટ શરૂ થઈ ગયો. આ કાવતરું ડીપ સ્ટેટે રચ્યું હતું. ડીપ સ્ટેટ એટલે પશ્ચિમી દેશોના ઉદ્યોગપતિઓ, નેતાઓ, જાસૂસી એજન્સીઓ અને સેનાના અધિકારીઓનું એક પાવરફુલ ગ્રુપ. અમેરિકાની સંસદ અને રાષ્ટ્રપતિ પણ એની સામે વામણા પુરવાર થાય છે. આ ડીપ સ્ટેટમાં રહેલા લોકોના હિતો ક્રૂડ ઓઇલ અને હથિયારોના વેપાર સાથે જોડાયેલા હોય છે. આ પહેલાં પણ ટ્રમ્પ પર ડીપ સ્ટેટે જ હુમલા કરાવ્યા હતા. આ ખતરનાક ખેલની શરૂઆત થઈ હતી પેન્સિલ્વેનિયાના બટલર શહેરથી. તારીખ હતી 13 જુલાઈ 2024. એક ખુલ્લું મેદાન, ચારે તરફ સમર્થકોની ભયાનક ભીડ અને સૂત્રોચ્ચાર કરવામાં આવતો હતો. બધું જ બરાબર ચાલી રહ્યું હતું. ત્યાં અચાનક ગોળીઓ છૂટવાનો અવાજ આવ્યો. ચારે તરફ અફરાતફરી મચી ગઈ. બરાબર એ જ સેકન્ડે ટ્રમ્પ પોતાનો કાન પકડે છે, લોહીના ટીપાં નીતરે છે અને સિક્રેટ સર્વિસના કમાન્ડો તેમને ચારે તરફથી ઘેરી લે છે. 20 વર્ષનો એક યુવાન છાપરા પર ચડીને બેઠો હતો. એક પછી એક ધડાધડ 8 રાઉન્ડ ફાયરિંગ થાય છે. ત્યાં હાજર એક નિર્દોષ માણસનું મોત થાય છે. બીજા 2 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થાય છે. આ હુમલામાં ટ્રમ્પના કાનને સ્પર્શીને ગોળી નીકળી ગઈ. વિચાર કરો, સેકન્ડના 100મા ભાગનો પણ જો ફેરફાર હોત ને તો વાત ત્યાં જ પૂરી થઈ ગઈ હોત. માત્ર 4 આંગળીનો ફરક રહી ગયો. બાદમાં સિક્રેટ સર્વિસના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા કે સુરક્ષામાં બહુ જ મોટી બેદરકારી હતી. આસપાસના વિસ્તારોમાં ચેકિંગ બરાબર કરવામાં નહોતું આવ્યું. હવામાં ઉડી રહેલું શંકાસ્પદ ડ્રોન કોઈ પકડી ન શક્યું અને કમ્યુનિકેશનની પણ ભારે ગડબડ હતી. આ હુમલા બાદ ત્યાં જ ટ્રમ્પ હવામાં મુઠ્ઠી ઉગામીને ઊભા થાય છે. મોઢા પર લોહીના ડાઘ છે, પણ આંખોમાં જુસ્સો છે. આ જ એક તસવીરે સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી હતી અને તેમને મહાન નેતા બનાવી દીધા. તપાસ સમિતિએ કહ્યું કે આ હુમલો રોકી શકાયો હોત, જ્યારે ટ્રમ્પે આને ઈશ્વરીય ચમત્કાર ગણાવ્યો. ગમે તે હોય, પરંતુ આ ઘટના બાદમાં ટ્રમ્પની સુરક્ષા વધારી દેવામાં આવી. 15 સપ્ટેમ્બર 2024ના રોજ ફ્લોરિડાના ગોલ્ફ કોર્સમાં ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા માટે બીજો એક મોટો પ્રયાસ થયો. અહીં 59 વર્ષનો રાયન રાઉથ નામનો હુમલાખોર
રાઇફલ સાથે જાળીઓમાં આશરે 12 કલાક સુધી સંતાઈને બેસી રહ્યો. જોકે સિક્રેટ સર્વિસના એજન્ટોએ બંદૂકની નાળ જોઈ જતાં ફાયરિંગ કર્યું. આરોપી ભાગવા જતાં પકડાઈ ગયો. ટ્રમ્પની હત્યા કરવા માટે ઘણી કોશિશો થઈ છે. આ બધાથી એક વાત તો એકદમ સ્પષ્ટ છે કે દુનિયાના સૌથી પાવરફુલ માણસના માથા પર હંમેશા જોખમ તોડાતું રહે છે.